વેલકમ ટુ માય ચેનલ મિત્રો। આજે હું તમને શીખવાડીશ 3 મોતીના તોરણમાં તોરણની શરૂઆત આપણે કઈ રીતે કરવી। સૌપ્રથમ આવી રીતે આપણે મોતી પરોવવાના રહેશે। એક વ્હાઈટ અને 3 બ્લુ એમ 15 વખત રિપીટ કરશું। એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આ 15 કડીનું તોરણ બનશે। એક વ્હાઈટ અને 3 એમ 15 વખત રિપીટ કરશું અને છેલ્લે એક વ્હાઈટ મોતી પોરવીશું। આમ મોતી પોરવી લીધા બાદ અહીંથી વળાંક આપવાનો રહેશે। તેના માટે આપણે 3 બ્લુ અને 2 વ્હાઈટ મોતી પોરવી પ્રથમના વ્હાઈટ મોતીમાંથી સોય કાઢશું। હવે 3 વ્હાઈટ મોતી લઈ 3 બ્લૂને છોડી અને જે વ્હાઈટ મોતી આવે છે તેમાંથી સોય કાઢશું। જેમ શરૂઆતમાં 3 મોતી પોરવી આ વ્હાઈટ મોતીમાંથી આપણે સોય કાઢી તેવી રીતે આ છેડા સુધી રિપીટ કરીશું। એટલે કંઈક આવો લુક આવશે। હવે આ છેડેથી વળાંક આપવા માટે આપણે 2 બ્લુ મોતી અને 2 વ્હાઈટ મોતી લઈ પેલું બીજું અને આ જે ત્રીજું મોતી છે વ્હાઈટ એમાંથી સોય કાઢશું। આ દોરાને અહીં અંગૂઠા અને આંગળીથી પકડી રાખશું જેનાથી ટાઈટ રહે। ફરી 3 મોતી લઈ પેલું બીજું ત્રીજું 3 મોતી મૂકી અને જે આ ચોથું મોતી હોય તેમાંથી સોય કાઢશું। આવી રીતે અહીં સુધી કરશું। હવે ફરી આપણે અહીંથી વળાંક લેવાનો રહેશે। તેના માટે આપણે 2 બ્લુ મોતી અને 2 વ્હાઈટ મોતી લેશું। મોતી મેં લઈ લીધા છે અને અહીં હવે 2 મોતી મૂકી અને ત્રીજા મોતીમાંથી સોય કાઢશું। આ દોરાને ખેંચી રાખશું। આવી રીતે 3 મોતીના તોરણની શરૂઆત કરવાની હોય છે અને ત્યારબાદ તમારા તોરણના નમૂના પ્રમાણે તમે આગળ વધી શકો છો। ધ્યાનમાં રાખવાની બાબતો 3 મોતીનું તોરણ છે એટલે દર વખતે આપણે 3 જ મોતી પોરવવાના રહેશે। પણ જ્યારે આપણે વળાંક લઈએ ત્યારે 4 મોતી પોરવવાના રહેશે અને 5 મોતી ફક્ત 2 વખત જ પોરવવાના રહેશે। એક વખત અહીં આ ખૂણે અને બીજી વખત જ્યારે આખું તોરણ પૂરું થાય અને અહીંયા છેલ્લો ખૂણો જ્યારે કરવાનો થાય ત્યારે 5 મોતી પોરવવાના રહેશે। વળાંક આપતી વખતે મેં 2 બ્લુ અને 2 વ્હાઈટ મોતીનો ઉપયોગ કર્યો છે એટલે ઉપરની આખી બોર્ડર બ્લુ થશે। જો તમારા તોરણના નમૂનામાં બીજા કલરની બોર્ડર હોય તો અહીં બ્લુની જગ્યાએ બીજો કલર વાપરવો જેથી ઉપરની આખી બોર્ડર તે કલરની થાય। આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે મારું ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। થેન્ક યુ।